કતારગામ પોલીસ મથકની હદમાં ગોતાલાવાડી ખાતે નેપાળી યુવાનનું ગળું કાપી કરાયેલી ઘાતકી હત્યાનો ગણતરીના કલાકોમાં કતારગામ પોલીસે ભેદ ઉકેલી કાઢી હત્યારાને ઝડપી પાડ્યો હતો। સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ મેદાને આવી ગઈ છે, ત્યારે કતારગામ ખાતે રહેતા 21 વર્ષીય નેપાળી યુવાન સરોજ બેહરાની કતારગામ ગોતલાવાડી ખાતે ગળું કાપી ઘાતકી હત્યા કરાઈ હતી। આ હત્યા મામલે મૃતકના પરિવારજનો દ્વારા મકાન માલિકના પુત્ર પર આક્ષેપો કરાયા હતા, જેને લઈ કતારગામ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને હત્યા કરનાર મકાન માલિકના પુત્ર પ્રકાશ સોસાની ધરપકડ કરી સ્થળિયા પાછળ ધકેલી દીધો હતો। તો હત્યા અંગે વધુ માહિતી એસીપી એલબી ઝાલાએ આપી હતી। ગઈકાલે રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે। આ કામે હકીકત એ રીતેની છે કે આ કામના ફરિયાદીના શાળા સરોજ દીપક બોરા કે જે રેલ રાહત કોલોની ગોતાલાવાડી કતારગામ ખાતે રહે છે, તેની બાજુમાં રહેતા પ્રકાશ મૂળજી સોસા નામના આરોપીએ તેની કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ તે બેગ પાછી લેવા જતાં થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે। જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BK ચૌધરી નાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે। સર, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? કોણ છે આરોપી અને આ બંનેના સંપર્કમાં કઈ રીતના આવ્યો હતો? આરોપી જે છે એનો કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ છે। શરીર સંબંધી ગુનામાં પણ અગાઉ પકડાયેલો છે, દારૂના ગુનામાં પણ પકડાયેલો છે અને થોડા સમય પહેલાં જ 2 વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલ હતો અને છેલ્લા 2 દિવસ પહેલાં જ એ જામીન મુક્ત થઈને આવેલ હતો અને ત્યાર પછી એણે આ ખૂનનો ગુનો આચરેલ છે। સર, આરોપીનું નામ શું છે અને પોલીસે કઈ રીતે એને પકડી પાડ્યો? આરોપી જે છે એ પ્રકાશ મૂળજી સોસા જે મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને CCTV સર્વેલન્સની મદદથી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને પકડી પાડેલ છે। સર, આ જે મરણ જનાર છે અને આરોપી છે એ બે વચ્ચે શું સંબંધ હતા? એ મકાન માલિક હતો, શું હતું? આ જે મરણ જનાર ને ફરિયાદ પક્ષ વચ્ચે કોઈ સંબંધ નથી, પરંતુ મરણ જનારના મકાનમાં આ કામના આરોપી છે એ ભાડેથી રહેતા હોવાને એકબીજાને પરિચયમાં હતા।